નડતરરૂપ હોય છે એના વિશે, પિતૃ શું છે એના વિશે આપણે ચર્ચા કરીએ મિત્રો. વિડીયો વધુમાં વધુ શેર કરજો અને અમારી ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો મિત્રો, જે ઘરમાં મા બાપ હોય છે એ મા બાપ જીવતા હોય છે ત્યારે કોઈના દીકરા માટે અહિત થાય એવું કોઈ વિચારતા નહીં હોતા. દીકરાને કોઈ તકલીફ હોય, કોઈ તકલીફ પડે તો એમને કેટલું દુઃખ થાય છે. તો જ્યારે આ સંસાર છોડીને જતા રહે છે અને મિત્રો એમ કહેવાય છે કે જે કોઈના મા બાપ જતા રહે છે અને એમ જ્યારે તમારી ઉંમર નાની હોય છે, કે ધારો કે કોઈ ઘરમાં કોઈ ઘર સંભાળવાવાળું કોઈ વ્યક્તિ ન હોય ત્યારે જતા રહે તો એમનો એમ કે જીવ એમ રહે કે મારા દીકરાનું શું થશે. પણ મિત્રો, કોઈને પિતૃઓ નડતા નથી. એ તમને એક ટકોર કરે છે. તમે ગાયો ભેંસો રાખતા હો તો એક દિવસ ગાય મળે ન મળે, ભેંસ મળે ન મળે. તમે ધંધો કરતા હો, કોઈક દિવસ ધંધો ચાલે, એક દિવસ ન ચાલે, એક દિવસ મંદી આવે. કોઈ દીકરાને સગું કરવું હોય, સગું કરેલું હોય તૂટી જાય, થતું ન હોય, એવા એક ટકોર કરતા હોય છે. એના સિવાયની નકારાત્મક વસ્તુઓ મિત્રો નડતી હોય છે. એ આપણને ખબર હોતી નથી અને એ આપણે પિતૃમાં ગણી લઈએ છીએ. અને જ્યારે આ પિતૃઓ આ સંસાર છોડીને જતા રહે છે તે એક ટકોર તમને કરતા હોય છે અને કોઈને નડતરરૂપ નથી હોતા મિત્રો. જે શિક્ષકનો માર એ માર ન કહેવાય, જે માનો માર હોય એ માર ન કહેવાય, બાપનો માર એ માર ન કહેવાય. અને આ જે સંસાર છોડીને જતા રહે છે તો એમને મોક્ષની પ્રાપ્તિ થતી નથી. કેમ કે એમને જીવ એમ કે આમ તેમ ફટ્યા કરે છે, એમનો આત્માને શાંતિ મળતી નથી. તો પિતૃ એક ટકોર કરતા હોય છે, કોઈને નડતરરૂપ નથી રહેતા અને વિધિ વિધાનથી એમને શ્રીફળ પર બેસાડવામાં આવે તો બધી રીતે સુખ શાંતિ થઈ જાય, તમારો ધંધો ચાલવા મળે બધી રીતે. તો મિત્રો, આ તો પિતૃઓ વિશે. તો મિત્રો, વિડીયો કેવો લાગે લાઈક શેર સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. તો દરેકનો દિવસ શુભ રહે. દરેકને જય માતાજી, જય સુરાપુરા દાદા. અને કોમેન્ટમાં તમારી કુળદેવીનું નામ અવશ્ય લખજો. દરેકને જય માતાજી.